જય જય ગરવી ગુજરાત। તમારા ગુજરાતની દીકરી છું અને ગાંધીનગરથી અહીંયા આવી છું। અહીંયા મને આમંત્રિત આપવા માટે મોઢેરા સાહેબે સરસ મજાના મને શબ્દો વાપર્યા હતા કે વલસાડની અંદર એક સરસ મજાના આપણા બધા ટંડેલ ભાઈઓ છે, એમને એક સરસ મજાનું ભવ્ય કથાનું આયોજન છે, તો બેન આપણે ત્યાં જવાનું છે। તો મેં કીધું કઈ વાંધો નહીં, આટલો સરસ પ્રસંગ હોય, સમસ્ત પિતૃ મોક્ષાર્થે આખું પરિવાર ભેગો થતો હોય તો આનાથી અનેરો આનંદ અને ઉત્સાહ મારા જીવનમાં કઈ ના કહેવાય। મારી પોસ્ટને ધ્યાનમાં રાખીને તાળી મારે નથી જોઈતી, મને અહીંયા આખો પરિવાર ભેગો થયો છે અને એક સરસ મજાની સંતની વાણી સાંભળી રહ્યા છો, એના માટે એક જોરદાર તાળી જોઈએ છે ગુરુજી માટે। અને મંચ પર બિરાજમાન બંને ગુરુગણને સતસત નમન, સતસત પ્રણામ। ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલના મારુતિ આર્ટ બેનર તરફથી હું, મારી કંપની છે, હું ફિલ્મો બનાવું છું। ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી જૂનામાં જૂની એક જ લેડીઝ પ્રોડ્યુસર અને લગભગ 4000 પ્રોડ્યુસરો છે જેન્ટ્સ, એમાં એક જ લેડીઝ પ્રોડ્યુસર દિવ્યા પટેલ। અને ઘણા બધા ઉદ્યોગપતિ બિઝનેસમેનો સાથે જોડાયેલી છું। મહારાષ્ટ્રથી લઈ થાઈલેન્ડથી લઈ ઓલ વર્લ્ડ સુધી મારા કનેક્શનો સરસ મજાના છે, પણ આજે અહીંયા આવવાનો જે મને આનંદ છે એ બીજે ક્યાંય નથી મળ્યો। અને આજે મને એવો અનુભવ થાય છે કે હું વલસાડની અંદર એ પણ કોસંબામાં મારા માછીમાર ભાઈઓના ત્યાં આવી છું, એમના પ્રસંગમાં સહભાગી થઈ છું, એ મારા માટે બહુ રૂડો અવસર છે। તો તમામ મારા માછીમાર ભાઈઓને સત્સંગ નમન, એમના પરિવારને નમન કે જે દરિયો ખેડી અને લોકોને ઘણી બધી મદદ કરે છે, ઘણા બધા પ્રયત્નો સાથે બિઝનેસો લાવે છે। ગુજરાત માટે એક બહુ સરસ મજાનું એક આ પરિવાર છે માછીમાર સમાજ। તો આજે મારા માછીમાર ભાઈઓને કહું છું કે તમારી બહેન આવી છે, તમને સતસત નમન કરે છે, પ્રણામ કરે છે। તો આજે મને એવું લાગી રહ્યું છે કે મારા એક પરિવાર સાથે જોડાઉં છું। અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોજ 10 કિલોમીટર જઈએ એટલે નવી વાર્તા, નવો પ્રોજેક્ટ, નવા માણસો। અને આજે મારા જીવનની અંદર 2025માં 21 તારીખે 2025માં આજે તમારા સાથે એક નવો પરિવાર મળ્યો છે, નવી જીવનની શરૂઆત થઈ છે મારી। તો ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી દ્વારા આપણા માછીમાર ભાઈઓને એક સંદેશ આપવા માંગુ છું કે તમારું જે જીવન છે, જે તમારું આખો સંસાર છે, કેવી રીતે તમે દરિયો ખેડો છો, અહીંયા રહો છો, માછીમાર સાથેનું આ તે બધું કલ્ચર હું એક 35 સિનેમાસ્કોપના પડદા ઉપર લાવવાનો પ્રયત્ન કરીશ, એ મારું પ્રોમિસ છે। આખા ગુજરાતમાં મંત્રીમંડળથી લઈ મોદી સાહેબ સુધી આ સંદેશો તમારો ઊંડાણપૂર્વક સરસ મજાનો પહોંચાડીશ, એ મારું આજે ભાગવત સપ્તાહના દિવસે પ્રોમિસ છે તમને બધા। એક આપણી એક સરસ મજાની ફિલ્મ બનાવીશ અને આ એક પરિવાર સાથે રહીશ 1-2 મહિના અહીંયા।